સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સહારા દરવાજા ખાતે આવેલ મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. પ્લાસ્ટિકના બેરેકને લઈ આગ વિકરાળ બની હતી, જેને લઈ લોકોમાં ડર જોવા મળ્યો હતો. સુરતમાં ફરી ભીષણ આગની ઘટના બની હતી. સુરતના સહારા દરવાજા પાસે એપીએમસી માર્કેટ નજીક આવેલા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગી હતી. તો આગ વિકરાળ હોવાથી દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા, જેને લઈ 5 ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો. ફ્રૂટ માર્કેટના દુકાનદારે એસએમસી અને મસ્જિદની જગ્યા પર ગેરકાયદેસર કબજો કરેલો હતો અને ગેરકાયદેસર ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરી ગોડાઉન બનાવ્યું હતું. ત્યાં જ આગ લાગી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આગમાં ભારે નુકસાન થયું હતું. વહેલી સવારે બનેલી ઘટનાને લઈ આખા શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું હતું.